જય લખતાણી મિત્રો ફાઇનલી આપણે પોગી ગયા રાહુલભાઈની હગઈમાં. એમાં પોગી ગયા પછી વહી ગયા સીધા અંદર. પછી અહીંયા રાહુલભાઈ તૈયાર થતા હતા. રાહુલભાઈ તો તૈયાર થતા હતા પણ આ બાજુ આપણે એમની વસ્તુની બાકા ચીકી બોલાવી દીધી હતી. મારી બાજુ કેમેરો કરી લીધો. કેવો લાગુ જોઈ તો લઉં. ઘર ભેગું થાને ભાઈ. રાહુલભાઈ તૈયાર થઈને નીકળી ગયા બહાર. અજુભાઈની ફરમાશ હતી એટલે લઈ લીધા બધાને વારાફરતી વ્લોગમાં. નીકળી ગયા હગઈના મંડપ બાજુ ને એટલી વારમાં થઈ ગઈ રાહુલભાઈની એન્ટ્રી. ઓહો હો ફાઇનલી હગઈનો મંડપ આવી ગયો. પોગી ગયા મંડપમાં. રાહુલભાઈ તો નહીં તે સોફા ઉપર બેઠા પણ આપણે થોડા ગળદીમાં હલવાઈ ગયા હતા એવું લાગતું હતું. રાહુલભાઈ અને ભાભીનો બહેનો સીન લઈ લીધો અને પછી પડી લીધા એમની યાર ફોટા પાડી લીધા. પછી નજીકથી રાહુલભાઈનો થોડોક સીન લઈ લીધો. બધું તો થતું રહેશે પણ આપણે જવાનું હતું મેન ફોકસ ઉપર. ફાઇનલી મેન ફોકસ ઉપર પોગી ગયા લઈ લીધી થારી ને વહી ગયા કાઉન્ટરેથી થારી ભરી લીધી ને બેસી ગયા જમવા. ત્યાંથી જમીન નીકળી ગયા ને હવે જવાનું હતું ધાંગધ્રા બાજુ એટલે બેસી ગયા બાઇકમાં. ધાંગધ્રા બાજુ નીકળી ગયા ને વસમાં પાણી તરસ લાગી ગઈ એટલે રહી ગયા ઉભા. પાણી પી લીધું નીકળી ગયા હાઈવે ઉપર. ફાઇનલી ધાંગધ્રામાં પોગી ગયા ને વહી ગયા શેરડીનો રસનો સ્પોન્સર મળી ગયો ને પી લીધો શેરડીનો રસ. સીધા નીકળી ગયા આપણે ઘર બાજુ. વચમાં કડીક રામગઢ ઉપર રહી ગયા. એટલે તમારો ભાઈ થાકી ગયો એટલે તમારા ભાઈ માંથી જ કોમેડી કરી નાખી. કશો વાંધો નહીં હસીએ. ત્યાંથી આપણું સ્પ્લેન્ડર લઈ લીધું નીકળી ગયા અંજાર બાજુ. ફાઇનલી બધા ભાઈબંધો આવી ગયા આપણા ઘરે. તો મિત્રો આજે આપણો વ્લોગ કરી નાખી પૂરો.